હાલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2ની રચના નંબર 3 અને 4 જોઈ ગયા હતા. આજના વિડીયોની અંદર સમજીએ રચના નંબર 5. 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એબી દોરો. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો અને બીને કેન્દ્ર લઈ બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. તો મિત્રો, સૌથી પહેલાં 8 સેન્ટીમીટર લંબાઈનો આપણે એક રેખાખંડ એબી દોરીએ. અહીંયા મિત્રો એબી બરાબર 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એબી દોર્યો. હવે એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે. તો રચનાના મુદ્દાની અંદર આપણે સૌથી પહેલાં દર્શાવીએ એબી બરાબર 8 સેન્ટીમીટર દોરો. હવે એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરીએ. તો મિત્રો, આપણે લઈએ 4 સેન્ટીમીટર ત્રિજ્યા. અહીંયા જોઈ શકો છો તમે. એને કેન્દ્ર લઈએ, એ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. તો એ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે વર્તુળ રહીશું. હવે આપણને કીધું છે કે બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. તો હવે મિત્રો, 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈએ. બીને કેન્દ્ર અને આ 3 સેન્ટીમીટરની ત્રિજ્યા અને વર્તુળ રચીએ. હવે આપણને કીધું છે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. એટલે બી કેન્દ્રવાળા વર્તુળને એના બહારના બિંદુ એમાંથી સ્પર્શકો રચવાના અને એ કેન્દ્રવાળા વર્તુળને એના બહારના બિંદુ બીમાંથી સ્પર્શકો રચવાના. તો મિત્રો, આપણે અગાઉની રચનામાં જોઈ ગયા એમ એ બી, એ કેન્દ્ર અને બહારનું બિંદુ બી છે. તો એનું પહેલાં તો મધ્યબિંદુ મેળવીએ. એટલે એબીનો લંબ દ્વિભાજક આપણે રચીએ. તો એબીનો લંબ દ્વિભાજક જે એબીને એમ બિંદુમાં છેદે. તો આપણે મિત્રો રચનાના મુદ્દાની અંદર પેલા એ કેન્દ્ર 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ વર્તુળ રચો.
ત્યાર પછી આપણે કર્યું બીને કેન્દ્ર લીધું, એ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા. હવે બી કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ વર્તુળ રચો. એટલે બી કેન્દ્ર 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રહીશું. ત્યાર પછી આપણે એબીનો લંબ દ્વિભાજક રહીશું. એબીનું લંબ દ્વિભાજક દોરો, જે એબીને એમ બિંદુમાં છેદે છે. હવે એમને કેન્દ્ર એ એમ ત્રિજ્યા લઈ લઈએ. તો એમ કેન્દ્ર એ એમ ત્રિજ્યા વાળું વર્તુળ દોરીએ. તો એ કેન્દ્રવાળા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદશે. એવી જ રીતે એ બી કેન્દ્રવાળા વર્તુળને પણ બે ભિન્ન બિંદુની અંદર છેદશે. જે એ કેન્દ્રવાળા વર્તુળને અનુક્રમે પી અને ક્યુ બિંદુમાં છેદે છે અને બી કેન્દ્રવાળા વર્તુળને એ આર અને એસ બિંદુમાં છેદે છે. તો આપણે રચનાનો મુદ્દો લખી નાખીએ કે એમ કેન્દ્ર અને એ એમ ત્રિજ્યા લઈ વર્તુળ રચો, જે એ કેન્દ્ર અને બી કેન્દ્રવાળા વર્તુળને અનુક્રમે પી ક્યુ આર અને એસ બિંદુમાં છેદે છે. એટલે એ બિંદુવાળા વર્તુળને પી ક્યુમાં અને બી બિંદુવાળા વર્તુળને આર અને એસ બિંદુમાં છેદે છે. બંનેનું આપણે એક સાથે લખ્યું, અન્યથા તમે અલગ અલગ લખી શકો મુદ્દો કે એમ કેન્દ્ર અને એમ ત્રિજ્યાવાળું વર્તુળ રચો, જે એ કેન્દ્રવાળા વર્તુળને પી અને ક્યુ બિંદુમાં છેદે છે તથા બી કેન્દ્રવાળા વર્તુળને આર અને એસ બિંદુમાં છેદે છે. એમ પણ તમે મુદ્દો લખી શકો. હવે મિત્રો, એ કેન્દ્રવાળા વર્તુળમાં પી અને ક્યુ બિંદુ મળ્યા, તો બીમાંથી, બી છે એની બહારનું બિંદુ છે, એમાંથી આપણે સ્પર્શક દોરીએ તો બીપી અને બીક્યુ સ્પર્શકો મળે આપણને. તો આપણે બીપી અને બીક્યુને જોડી દઈએ. એટલે આપણે રચનાના મુદ્દામાં લખીશું બીપી અને બીક્યુ જોડો તથા એ જ રીતે એ બી કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં છે, તો એ આર અને એ એસ સ્પર્શક થશે. માટે એ આર અને એ એસ ને જોડો. એ આર અને
AS ને જોડો. તો મિત્રો, જે માગેલા સ્પર્શકો છે, માગેલા સ્પર્શકો છે, તો આ રીતે સૌથી પહેલાં AB બરાબર 8 સેન્ટીમીટરનો રેખાખંડ દોરવાનો. A કેન્દ્રને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, B કેન્દ્રને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું. પછી એના લંબ દ્વિભાજકને આધારે એનું મધ્યબિંદુ મેળવવાનું. M કેન્દ્ર અને AM અથવા BM ત્રિજ્યા લઈ અને વર્તુળ રચવાનું, જે A કેન્દ્રવાળા વર્તુળને P અને Q બિંદુમાં તથા B કેન્દ્રવાળા વર્તુળને R અને S બિંદુમાં છેદે છે. હવે B માંથી BP અને BQ સ્પર્શક, A માંથી AR અને AS સ્પર્શક, જે A કેન્દ્રમાંથી B વર્તુળ ઉપરના સ્પર્શકો AR અને AS થયા, એવી રીતે B કેન્દ્રમાંથી A કેન્દ્રવાળા વર્તુળ ઉપરના સ્પર્શકો BP અને BQ થયા. તો આ રીતે મિત્રો રચના છે એ આપણે દોરી શકીશું, જે માગેલા સ્પર્શકો BP, BQ, AR અને AS છે. તો હવે જોઈએ મિત્રો રચના નંબર 6. તો જોઈએ મિત્રો દાખલા નંબર 6માં AB બરાબર 6, BC બરાબર 8 અને ખૂણો B બરાબર 90 થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC લ્યો. તો આપણે સૌથી પહેલાં BC બરાબર 8 સેન્ટીમીટર લઈ લઈએ. BC બરાબર 8 સેન્ટીમીટર થયું. હવે B બિંદુએ 90નો ખૂણો, AB બરાબર 6, આ આપણને કાટકોણ ત્રિકોણ ABC, જેમાં AB 6, BC 8 અને ખૂણો B બરાબર 90 થાય એવા પ્રકારનો આપણે આ ABC રચ્યો. તો આપણે રચનાના મુદ્દાની અંદર દર્શાવી દઈએ. AB બરાબર 6, BC બરાબર 8 અને ખૂણો B બરાબર 90 થાય તેવો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ABC લો. હવે આપણને કીધું છે B માંથી AC પરનો લંબ BD છે. હવે મિત્રો B માંથી AC પરનો લંબ BD દોરવો છે. તો એના માટે પહેલાં B અને C માંથી પસાર થતું વર્તુળ દોરીએ અને પછી B માંથી BD દોરી શકાય, જે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થશે. તો આપણે પહેલાં BCનો લંબ દ્વિભાજક દોરી અને એનું મધ્યબિંદુ મેળવીએ.
તો આ બીસીનો લંબ દ્વિભાજક દ્વારા આપણે બિંદુ ઓ એ બીસીનું મધ્યબિંદુ થશે. તો આપણે રચનાની અંદર બીસીનો લંબ દ્વિભાજક દોરો જે બીસીને ઓ બિંદુમાં છેદે છે. હવે મિત્રો ઓ એ બીસીનું મધ્યબિંદુ થઈ ગયું, માટે ઓને કેન્દ્ર અને ઓબી ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ રચીએ. ઓ કેન્દ્ર, ઓબી ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ રચી દઈએ. તો એ એસીને જ્યાં છેદે છે એ બિંદુ ને આપણે ડી લઈ લઈએ. અને મિત્રો બીડી જોડો. તો આપણો રચનાનો મુદ્દો થયો ઓ કેન્દ્ર, ઓબી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો જે એસીને ડીમાં છેદે છે. માટે મિત્રો એસીને ડી બિંદુમાં છેદ્યું, તો હવે આ બીડીસીમાંથી પસાર થતું જે વર્તુળ છે એમાં આ અર્ધવર્તુળ થયું. માટે બીડી એ એસી પરનો લંબ રેખાખંડ થઈ ગયો, કારણ કે અહીંયા કાટખૂણો મળે. બીડીસી એ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો થયો, માટે કાટખૂણો હોય. તો આ 90 થયો, તો બીડી એ એસી પર લંબ રેખાખંડ થયો. એટલે એસી પરનો લંબ બીડી છે અને બીસીડીમાંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. તો બી, સી અને ડીમાંથી પસાર થતું વર્તુળ આ દોરેલું છે. હવે મિત્રો એમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. હવે આ વર્તુળ છે એનું કેન્દ્ર ઓ છે, એના બહારના ભાગમાં એ બિંદુ આવેલું છે. તો એમાંથી આપેલ વર્તુળને સ્પર્શકો દોરો. તો એમાં એક સ્પર્શક તો એ બી દોરેલો છે. તો આપણે શું કરીએ છીએ? કેન્દ્ર અને બહારના બિંદુને જોડીએ છીએ. તો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે ઓએ રચો અથવા તો ઓએ જોડો. બીડી આપણે પહેલા જોડ્યું જે એસી ઉપર લંબ છે. હવે આપણે શું કર્યું? ઓ એને જોડ્યું. હવે ઓએનું મધ્યબિંદુ મેળવીશું, એટલે ઓએનું લંબ દ્વિભાજક રચીએ. તો મિત્રો આ પ્રકારના બે બિંદુ મળ્યા. તેમાંથી લંબ દ્વિભાજક રચીએ એટલે ઓએનું મધ્યબિંદુ આપણને મળે. જેને આપણે પી કહી દઈએ.
હવે મિત્રો આપણે શું કરીએ છીએ, પી કેન્દ્ર એપી ત્રિજ્યા લઈએ અથવા ઓપી ત્રિજ્યા લઈએ અને વર્તુળ રચીએ. જે આપેલ વર્તુળને બે બિંદુમાં છેદે છે. એ બે બિંદુ કયા થયા મિત્રો? આપેલ વર્તુળને અહીંયા છેદ્યું અને અહીંયા છેદ્યું, તો આ તો બી બિંદુ છે. આને આપણે નામ આપી દઈએ ઈ. તો આપણે રચનાના મુદ્દામાં લખીએ, ઓએ જોડો, પછી આપણે કર્યું ઓએનો લંબ દ્વિભાજક રચો, જે ઓએને પી બિંદુમાં છેદે છે. હવે તો મિત્રો પેલી રચનાની જેમ જ આગળ વધી રહ્યા છીએ. ઓ છે એ આ વર્તુળનું કેન્દ્ર છે અને બહારનું બિંદુ એ છે. તો એમાંથી આ વર્તુળને બે સ્પર્શકો રચવાના છે. તો આપણે એનું મધ્યબિંદુ મેળવીએ છીએ, પછી એને કેન્દ્ર લઈ અને ઓપી ત્રિજ્યા લઈને વર્તુળ રચીએ છીએ. તો હવે પી કેન્દ્ર ઓપી ત્રિજ્યા લઈ વર્તુળ રચો, જે આપેલ વર્તુળને બી અને ઈ બિંદુમાં છેદે છે. તો મિત્રો એ બી તો દોરેલો છે, હવે માત્ર એ આપણે દોરવાનો રહ્યો, જે સ્પર્શક છે. એ ઈ જોડો, એ બી તો જોડેલું જ છે. અહીં એ બી અને એ ઈ એ માગેલા સ્પર્શકો છે. મિત્રો યથાર્થતાની વાત કરીએ તો આ વર્તુળમાં ઓ એ વ્યાસ છે, માટે આ ઓઈ ત્રિજ્યા થઈ જાય. તો એ ઈ ઓ એ કાટખૂણો થાય એટલે 90નો ખૂણો બનશે. માટે ઓઈ ત્રિજ્યા છે તો એ સ્પર્શક થાય. આ રીતે એની યથાર્થતાની વાત આપણે કરી શકીએ. તો અહીંયા આપણી રચના નંબર 6 પૂર્ણ થાય છે મિત્રો. રચના નંબર 5 અને 6 બંને તમારી નોંધપોથીની અંદર જાતે રચશો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે રચના નંબર 7ની ચર્ચા કરીશું અને દોરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો.